કેશોદના મગરવાડા ગામે છેલ્લા 3 દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મગરવાડા ગામના રહીશોએ ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે। કેશોદના મગરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટા આક્ષેપો કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે 2-5 આવારા તત્વોના કારણે વૈમનસ્ય ફેલાય નહીં તે બાબતે રજૂઆત કરાઈ। કેશોદના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર, ગોવિંદભાઈ મ્યાત્રા, રાજુભાઈ બોદર, કરણભાઈ જલુ, જેએલ હેરભા, હિતેશભાઈ ડાંગર સહિત આગેવાનોએ ડીવાયએસપી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કેશોદના મગરવાડા ગામના રહીશો અને આહિર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આથી આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ ગામ સમસ્ત મગરવાડા સાહેબ। અમારે મગરવાડામાં આજથી 5 થી 7 દિવસથી કન્ટિન્યુ આવારા તંત્ર ગેંગ નીકળી પડી છે, એના જોડે કોઈ કહેવાવાળું છે નહીં। અમારા ગામમાં અમારા છોકરા છે, ગામના જે છોકરા છે એ કંઈ કહે રાતના કે એ લોકો દારૂ પીને આવે છે આજુબાજુ ગામના। અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી, આજુબાજુમાંથી પીને આવે છે, પીને આવીને સીધા ગામમાં આવીને ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ 2 શબ્દ કહે ભાઈ તમે નીકળી જાઓ વયા જાઓ, એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈને સીધી એટ્રોસિટી દાખલ કરવા આવે છે। એટ્રોસિટી દાખલ કરવા આવે એટલે 10 થી અડધી કલાકમાં એટ્રોસિટી અમારા વિરુદ્ધ દાખલ થઈ ગઈ। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।